स्वामी श्रीजी प्रभुना लाडक वाया पूज्य वशीभाई भूलका मात्र बनी रहिए गमतु तारु कर्या करिए हये तारा वसी जइए रे। संतवर्य दास स्वामी रचित भजननी उपरोक्त पंक्तिओ जेमना जीवનમાં સાકાર થયેલી દેખાય એવા એક સુવર્ણ પાત્ર એટલે આપણા સૌના લાડીલા પૂજ્ય વશીભાઈ। પૂરું નામ હેમંતભાઈ ઈશ્વરલાલ વશી। અનાવિલ બ્રાહ્મણનું ઉચ્ચ કુળ। નવસારી જિલ્લાના પુણી ગામમાં આજથી 67 વર્ષ પૂર્વે ઈસવીસન 1953ની 6 જુલાઈએ માતા સુમિત્રાબેનની કુખે ઘરે તેમના દ્વિતીય પુત્ર તરીકે પ્રાદુર્ભાવ પામેલા આ નાના બાળકનું નામ તો હેમંત હતું, પણ સૌ વહાલથી હેમુ કહી બોલાવતા। બચપનથી જ હેતાળ અને મળતાવડા સ્વભાવના હેમુને બધા જ ગમતા। પિતાજી ઈશ્વરભાઈ પશ્ચિમ રેલવેમાં નોકરી કરે। ઈસવીસન 1959માં ઈશ્વરભાઈની બદલી મુંબઈમાં થવાથી આ પરિવાર મુંબઈ આવ્યા અને કાંદિવલી પૂર્વમાં સ્ટેશન નજીક મનુભાઈની ચાલમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા। વશીભાઈની વૃત્તિ સમાધાનકારી પણ ભણવામાં તેજસ્વી। ઈસવીસન 1962થી 1966 મ્યુનિસિપાલિટી ગુજરાતી સ્કૂલમાંથી શિક્ષણ લીધું। 8મા ધોરણથી કાંદિવલીની સુપ્રસિદ્ધ સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં ભણ્યા અને ઈસવીસન 1969માં 11મીમાં સારા ગુણો મેળવી ઉત્તીર્ણ થયા। આ દરમિયાન તેમના પડોશી ત્રિભુવનભાઈ સોનીની ઓળખાણથી સત્સંગનો જોગ થયો। યોગી બાપાના દર્શન પ્રથમવાર જોગ બોરીવલીમાં થયો હતો। વશીભાઈને બાપા ગમી ગયા અને મનમાં થયું કે હું પણ તેમની ભગવી સેનામાં જોડાઈ જાઉં। નાનપણમાં વવાયેલું એ પ્રીતનું બીજ અંકુરિત થઈ વટવૃક્ષ બની કેટલાયને તેની શીળી અને મીઠી છાયાનો પ્રસાદ આપશે એ ત્યારે તો કોને ખબર હોય। તે પહેલાં 1967માં પણ બાપાના ને કાકાજીના દર્શન કર્યા હતા। 1970માં પણ કોલેજમાંથી બાપાના દર્શન કરવા જૂ ગયા હતા। તેમની તાલાવેલી અને ભાવના શુદ્ધ અને પવિત્ર હતી, તો કોઈ સરનામું ન હોવા છતાં જ્યાં બાપા બિરાજમાન હતા ત્યાં જ પહોંચી ગયા હતા। ઈસવીસન 1970માં બાપા ઇંગ્લેન્ડની ધર્મયાત્રા કરી પાછા સ્વદેશ પધાર્યા ત્યારે સન્મુખાનંદ હોલમાં તેમનો સ્વાગત સમારંભ રાખેલો। ત્યાં પણ વશીભાઈએ પહોંચી જઈને દર્શનનો લાભ લીધો હતો। બાપાના સ્વધામ ગમન પછી કાકાજી સાથે પ્રીતિનો નાતો જોડાઈ ગયો હતો। ઈસવીસન 1972ના વેકેશનની રજાઓ દરમિયાન કાકાજીએ સામેથી એમને પોતાની સાથે બેંગ્લોર આવવા સૂચન કર્યું। પહેલેથી જ સરળ અને વિશ્વાસુ અંગ એટલે કાકાજીને તરત જ હા પાડી દીધી। જરૂરી તૈયારી પણ કરી। કોલેજમાંથી કન્સેશન ફોર્મ પણ મેળવી લીધું અને બેંગ્લોર પહોંચ્યા। બેંગ્લોર વેલોર કાકાજી સાથે સેવક તરીકે વિચરણ કર્યું। બેંગ્લોરથી પાછા વળતા ત્યાં નટુભાઈએ સ્વામીજી માટે જે ગાડી મોકલી તેમાં જ વશીભાઈનું મુંબઈ આવવાનું કાકાજીએ ગોઠવી આપ્યું અને એ રીતે સીધા જ ગણેશપુરી યુવકોની શિબિરમાં તેઓ પહોંચી ગયા। શિબિરમાં કાકાજી, સાહેબજી, હરિભાઈ સાહેબ જેવા ગુણાતીત સ્વરૂપો બિરાજમાન હતા। બાપુ, રમેશભાઈ, રાજુભાઈ ભટ્ટ, રાજુભાઈ ઠક્કર તથા અન્ય યુવા નેતાઓને શિબિરાર્થીઓ મળી લગભગ 100થી પણ વધારે ભક્તોએ ભાગ લીધો હતો। સૌના આશ્ચર્ય વચ્ચે સર્વશ્રેષ્ઠ શિબિરાર્થી તરીકે સૌના રાજીપાનું વિશેષ પાત્ર બની ગયા। સુરુચિ, રાજી કરવાની ભાવના ને સરળતા કેવો ચમત્કાર સર્જી શકે તેનો આ એમણે બીજી વખત પરચો આપ્યો હતો। આ પ્રસંગ પહેલાં એકવાર તારદેવ કાકાજીએ એક લેખિત પરીક્ષા રાખી હતી ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે સાવ બાળક જેવા લાગતા વશીભાઈનો પ્રથમ નંબર આવ્યો હતો। ત્યારથી જ જાણે કાકાજીની અમી દ્રષ્ટિ ઝીલતા આગવા પાત્ર બની ગયા હતા। કાકાજી વહાલથી તેમને બચુડિયો કહેતા। काकाजी उनकी चंचलता और
फिर भी भाइयों में सबसे छोटे दिखने के कारण उन्हें लाड से बछुड़िया कहते थे। मैंने तो इन्हें बचपन से देखा है। इसलिए आज 65-67 साल की उम्र, इनकी उम्र में ही मैं उसे बछुड़िया ही कहता हूं, बछुड़िया ही मानता भी हूं। આ ઐતિહાસિક શિબિર પછી તો તેઓ સમગ્ર ગુણાતીત સમાજમાં જાણીતા બની ગયા હતા અને તેથી રમતિયાળ, ચંચળ અને રમૂજી વૃત્તિથી સૌ કોઈના લાડીલા બની રહેતા. મુંબઈની સુપ્રસિદ્ધ કોલેજ નરસિંહ મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી 1973માં ગ્રેજ્યુએટ થયા. એ પહેલાં જ અક્ષરધામની બ્રહ્મ વિદ્યાની કોલેજમાં કાકાજીની નિશ્રામાં અનુસ્નાતક થવા માટે ખુદ કાકાજીએ જ એમની પસંદગી કરી લીધી હતી અને તે પણ કોઈ પણ જાતની વિધિ કે જાહેરાત વગર. બીકોમનું પરિણામ આવવાને હજુ થોડા દિવસની વાર હતી. વશીભાઈ તારદેવ કાકાજી પાસે હતા. તેમણે સહજ જ કાકાજીને પૂછ્યું કે હું ઘરે જઈ આવું. કાકાજીએ પણ સહજ ભાવે કહ્યું કે કયું ઘર, હવે આ જ આપણું ઘર. તો વશીભાઈ ઘરે ન જતા તારદેવ જ કાયમ માટે રહી ગયા. કોઈ ફરિયાદ, દલીલ, બહાનું કશું જ નહીં. સાપ કાંચડી ઉતારે એ રીતે કાકાજીએ એમના હૃદયમાંથી ઘર અને સગાવાલા પ્રત્યેની આસક્તિ ટાળી દીધી હતી. એ જ બતાવે છે કે તેઓ પૂર્વથી જ પ્રભુના હતા અને પ્રભુ તેમનું કાર્ય કરવા એમને સાથે જ લાવ્યા હતા. ફાઇનલ બીકોમમાં હાયર સેકન્ડ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયા. વશીભાઈની નજર કાકાજી તરફ જ હતી. તો કાકાજીએ જ કહ્યું કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો આગળ અભ્યાસ કરો. હવે એ જમાનામાં સીએ કરવું ખૂબ જ અઘરું હતું. પહેલું તો એમાં એડમિશન જ ના મળે અને મળ્યા પછી પણ ક્યારે પાસ થવાય તે પણ નક્કી નહીં. વળી વશીભાઈની ચંચળ અને રમતિયાળ પ્રકૃતિ માટે તે જાણે અશક્ય જ વાત હતી. તેમ છતાં તેમણે કાકાજીને હા કહી અને સીએના અભ્યાસ માટે મંડી પડ્યા. તારદેવમાં રહીને સીએ કરવું એ નેવાના પાણી મોભે ચડાવવા જેવી વાત હતી. એવા સંજોગોમાં વશીભાઈ પાસે કાકાજીની મરજી અને એમના આશીષ સિવાય કોઈ મૂડી ન હતી. લાકડાની તલવારથી જાણે વિશ્વયુદ્ધ જીતવાનું હતું, પણ એમણે કાકાજીમાં ભરોસો હતો. એથી એ વિશેષ કાકાજીને એમના પર ભરોસો હતો. તેથી જ તમામ પ્રતિકૂળતાની વચ્ચે પણ ફક્ત બીજા જ પ્રયાસમાં તેઓ સીએ થઈ ગયા અને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. सभी को ख्याल है कि कई सालों पहले जब तारदेव में सारे दिन सत्संग की प्रवृत्तियां और भक्तों का आवागमन रहता था, तब उस बीच रहकर वशीभाई ने सीए की स्टडी की थी. ત્યારબાદ સીસી ચોકસી જેવી સુપ્રસિદ્ધ કંપનીમાં આર્ટિકલશીપ કરી. પણ વશીભાઈ કશામાં પ્રસિદ્ધિ કે અન્ય પ્રલોભનો કે રમણીય પંચ વિષયોમાં લેવાયા ન હતા. તેમના સહાધ્યાયીઓ અને સાથી મિત્રોને ખૂબ જ નવાઈ લાગતી કે આટલો બધો તેજસ્વી યુવાન કશામાં જ લોભાતો નથી. ત્યારે વશીભાઈ પોતાની તમામ સફળતાનું શ્રેય કાકાજીના આશીષને જ દેતા. સીસી ચોકસી કંપનીના પાર્ટનર શ્રી BN પારડીવાલાને પણ વશીભાઈએ કાકાજીની ઓળખાણ કરાવી હતી. તેઓ પાકા સત્સંગી પણ થયા. વશીભાઈનું નિષ્કલંક ચારિત્ર અને ખાનદાનીનો એ જડબે સલાક પુરાવો હતો. જે કોઈ તેમના જોગમાં આવે, પછી તે બેંકના જનરલ મેનેજર હોય કે ઇન્કમટેક્સ કે કસ્ટમના ઉચ્ચ હોદ્દેદાર હોય, મોટા ઉદ્યોગપતિ હોય, તેમના જેવા સીએ હોય કે તેમના ખાસ મિત્ર હોય કે સગા હોય, એ તમામને કેમ કરી કાકાજી અને સત્સંગનો રંગ લાગે અને તેમના જીવનું રૂડું થાય
એ જ એક ખ્યાલ એમણે રાખ્યો છે. સીએ થયા પછી થોડો વખત અડવાની ઓર્લિકોન કંપનીમાં નોકરી કરી અને ઈસવીસન 1983થી આજ સુધી મેસો કંપનીમાં ફાઇનાન્સ ડાયરેક્ટરનું પદ શોભાડી રહ્યા છે. આટલા વર્ષોથી નોકરી કરે છે, પણ તેમનું કાર્ય અને નિષ્ઠા જોઈને મેસો કંપનીના શેઠ પણ પોતાને ખૂબ ભાગ્યશાળી માને છે કે વસીભાઈ જેવા સીએ તેમને મળ્યા. વસીભાઈના હાથ નીચે બીજા ઘણા સીએ તૈયાર થયા છે. તે બધા આજે પણ તેમને યાદ કરી ધન્યતા અનુભવે છે. ઓફિસ જતા પહેલા સવારે કાકાજીએ મહાપૂજાની સેવા સોંપી હતી. પછી તો મહાપૂજા એટલે વસીભાઈએ વણ લખ્યો શિરસ્તો જ પડી ગયો અને તેમણે મહાપૂજાને એવી રીતે તો આત્મસાત કરી કે એક વખત સ્વામીજીએ પણ કહ્યું કે વસી જ્યારે મહાપૂજા કરે ત્યારે ગોંડલ મંદિરે યોગી બાપા મહાપૂજા કરતા એની મને સ્મૃતિ થઈ આવે. આ વિધાન અને પ્રમાણ સામે નોબેલ ઇનામ પણ ફીકું લાગે એવી ઉચ્ચ કક્ષાની એની ગરિમા છે. વસીન બધા તો કાઢે છે, વસીન બધા તો ખૂબ ભજન કરે છે. વસી જેવું તો મારે ભજન કરવાનું છે. એ મહાપૂજા વસન કરે એટલે લય થઈ જાય. બાપ રે બાપ, હું વસી જોડે બેઠેલો પછી મારો નંબર ક્યારે ખાશે આવું ભજન કરવાનું. હું વિચાર કર્યો કેટલા સરસ યુવકોની ગોદમાં બેઠા છે. ભરતભાઈ બધી મંડળીને બધા આપણે બહુ ભાગ્યશાળી છીએ. આટલી બુદ્ધિમતા અને વ્યવહાર કુશળતા જે વ્યક્તિમાં હોય તે ઘણી વખત વધુ વાસ્તવવાદી હોય એટલે તેનામાં ભક્તિની ચિકાસ ઓછી જોવા મળે. પણ વસીભાઈ તેમાં અપવાદ છે. નાના હતા ત્યારથી જ તેમને ઠાકોરજીની ભક્તિ ખૂબ ગમતી. પોતાના ગામ પુણીમાં પણ તેમના ઘરે તેઓ પ્રેમથી ઠાકોરજીની સેવા અને ભક્તિ કરતા. ઈસવીસન 1978માં કાકાજીની ષષ્ઠી પૂર્તિ વખતે સ્વામીજીએ દાસ સ્વામી પાસે મૈત્રી ભાવ સંવાદ તૈયાર કરાવ્યો. તેમાં સુરતનું મુખ્ય પાત્ર વસીભાઈને આપ્યું હતું. તે તેમના ગુણને લઈને હતું. તેમની કળા તો પછીથી બહાર આવી, પણ મૂળ લાયકાત તો તેમના ગુણથી જ હતી. વર્ષો પહેલાં સ્વામીજીએ લખેલ પુસ્તક પ્રભુના લાડકવાયામાં પણ તેમણે વસીભાઈના જીવનનું સુંદર વર્ણન કર્યું છે. વસીભાઈ પાછા હરફન મૌલા છે, એટલે કે ગમે તે કામ હોય તેમના અંગનું ન પણ હોય તો પણ તેઓ કરી જાણે અથવા કરાવી જાણે. પણ કામ સોંપનાર વ્યક્તિને ક્યારેય નિરાશ થવું ના પડે. નાનું 5 વર્ષનું બાળક હોય કે 80 વર્ષના વયોવૃદ્ધ હોય કે કોઈ કરોડપતિ શેઠ હોય કે સામાન્ય નોકર હોય, સૌ કોઈ સાથે એવો આગો સંબંધ હોય કે તેઓ પોતાનું ગમે તેવું કામ તેમને સોંપી શકે. કાકાજીએ તેમને કહ્યું કે તમારે ભજીયા ખાવા, અર્થાત કોઈ વઢે તો રાજી થવું. જે દિવસે ભજીયા ન ખાધા હોય તો સામેથી કહેવું તમારી ભગતજી મહારાજ જેવી સ્થિતિ થઈ જશે. આ વાક્ય એમણે બરાબર પકડ્યું અને એવું વર્ત્યા કે કોઈ પણ વ્યક્તિ તેમને વગર વાકે પણ વઢે તો પણ તેમને ખોટું લાગે જ નહીં તેવી સહજ તેમની પ્રકૃતિ થઈ ગઈ. ગમે તે વ્યક્તિ તેમના પર હકદાવો કરી શકે. सजान साई महाराज की वसी भाई का ये जो सूत्र है उसका जो हम लोग ने विटनेस किया है, जो एक्सपीरियंस लाइव, जब वसी भाई ने एक भजन संध्या का आयोजन किया था और सब प्रोग्राम वसी भाई ने किया था और टिकट भी उनको जिन्होंने एडवर्टाइज दिया था उनको सबको देना था. तो उस टाइम पे भी वसी भाई के हाथ में से भी सब टिकट ले ली तो भी उन्होंने वही टाइम पे वैसा ही रखा कि ये काका जी सब कर रहे हैं. ऐसा कोई भी चीज में भजिया खाने में वसी भाई का ये काका जी का जो उनको सूचन था वो था, सब में वो काका जी दिखते हैं. जो भी बोलते हैं कभी उनको बात जस्ती भी नहीं है, किसी की नेगेटिव बात कभी बहुत करते हैं सब लोग, तो भी वो वसी भाई सुन लेते हैं और उसके लिए प्रेयर करते हैं कि भाई इनमें से नेगेटिविटी निकल जाए. ये इनका जो भजिया खाने का उन्होंने जो काका जी का वचन स्वीकारा है उससे तो उनकी तो स्थिति थी वो टाइम से, मगर वो सब लोग के लिए आदर्श है. सजान से अश्विन भाई ने जो प्रसंग बताया ऐसा प्रसंग तो था ही, उसमें उसके साथ उसने डांट भी दिया उनको, जो व्यक्ति ने टिकट खींच लिया उसने डांट भी दिया और वापस काका जी को कंप्लेन भी किया.
कि वसी ने ऐसा किया है। फिर काका जी ने उनका पक्ष नहीं लेते हुए वसी भाई को और बोला कि आपने ऐसा क्यों किया। तो वसी भाई ने उनका कोई बचाव नहीं किया, मगर ऊपर से ऐसा बोला, हे काका जी आप मेरे पे ऐसा ब्लेसिंग्स दो कि हमको ये सब लोगों के साथ कैसा बर्ताव करना वो आ जाए। तो जो ये प्रसंग है ऐसा होता है। तो ये जो बात है ना वो बहुत, ये भजिया खाना है। સીએ થયા બાદ 1984માં એક વખત એમને થયું કે કાકાજીને આટલો વ્યવહારિક ભીડો છે તો હું કઈ રીતે મદદરૂપ થાઉં, એટલે પોતાના મિત્રો સાથે મળીને YDS વેલફેર ગ્રુપ બનાવ્યું અને પ્રસિદ્ધ ગાયક અનુપ જલોટાનો કાર્યક્રમ ગોઠવ્યો। તે જમાનામાં ₹1.25 લાખ ભેટ કાકાજીના ચરણે ધરી। રકમની કિંમત ન હતી, પણ તેમની ભાવનાથી કાકાજી અઢળક રાજી થઈ ગયા। કાકાજી 1986માં અચાનક સ્વધામ પધાર્યા। એ પછી 8 મહિનામાં કાંતિકાકા પણ સ્વધામ પધાર્યા। તારદેવની જવાબદારી બધી વશીભાઈ અને સૌ સંત ભાઈઓએ પોતાના શિરે લીધી। કાકાજીના સ્વધામ ગમન પછી હરિભક્તોની જવાબદારી જાણે પોતાની જ છે એમ માની સૌના જીવનમાં અંગત રીતે રસબસ થયા। તેમની વ્યવસાયિક, કૌટુંબિક, સામાજિક, આર્થિક મુશ્કેલીઓ કેમ દૂર થાય તે માટે જે રીતે થાય તે રીતે તેઓ મદદરૂપ થયા છે। કેટલાય ભક્તોના બાળકોના ભણતરની જવાબદારી લીધી છે અને તેમને નોકરી ધંધાએ લગાડ્યા છે। ઘણા કોયડારૂપ સંતાનોને તારદેવ પવઈ બોલાવી પોતાની પાસે રાખ્યા છે અને તેમના માવતરને હાસ કરાવી છે। કેટલાયને વ્યવસાયિક માર્ગદર્શન આપી સાચે રસ્તે વાળ્યા છે। કેટલાયને લગ્ન જીવનમાં ભંગાણ પડતું અટકાવ્યું છે, તો જ્યાં પડ્યું હોય ત્યાં ફરી મનમેળ કરી આપે છે। કેટલાય યુવકો યુવતીઓને પરદેશ અભ્યાસ કે કારકિર્દી માટે જવા માટે પ્રોત્સાહન આપ્યું છે। આમ બધી રીતે મદદરૂપ પણ થયા છે। હાલ કોરોનાની મહામારીને હિસાબે વિચરણ બંધ છે, નહીં તો ઔરંગાબાદ, વાપી, હરિધામ, સાકરદા, દિલ્હી, સમઢિયાળા, મોગરી, વિદ્યાનગર, અમદાવાદ વગેરે જગ્યાએ તેઓ શક્ય હોય ત્યાં સુધી સમૈયા શિબિરોમાં હાજરી આપે જ। પરદેશમાં પણ પેરિસ, લંડન, અમેરિકા વગેરે જગ્યાએ પણ સમયાનુસાર પહોંચી જ જાય અને ત્યાં પણ યુવકોની શિબિર, ગોષ્ઠીના કાર્યક્રમો ગોઠવી સૌને પ્રેરણા આપે। ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓના પ્રશ્નોનું સમાધાન કરી તેમને મદદરૂપ થવા પ્રયત્નશીલ રહે। હમણાં લોકડાઉનના સમયમાં વોટ્સઅપ અને ઇન્ટરનેટના માધ્યમથી શિબિરો, ભજનના કાર્યક્રમો ગોઠવી બાળકો, યુવકો, ભક્તોને સક્રિય રાખે। એ રીતે પણ સૌ સાથે સંબંધ જાળવી રાખે। ઈસવીસન 2018માં ડિસેમ્બરમાં સાકરદા બંધુ બેલડી મહોત્સવ ઉજવાયો હતો। તેમાં મહત્વની જવાબદારી સ્વીકારી રંગેચંગે સમયો પાર પાડી સૌ સ્વરૂપો અને ભક્તોનો અપરંપાર રાજીપો લીધો હતો। ગયા જ વર્ષે સીએ ઇન્સ્ટિટ્યૂટની પશ્ચિમ ભારતની શાખાએ તેમના વિશિષ્ટ કાર્યનું બહુમાન કરી સીએ એન્ડ સંત એમ કહી તેમને નવાજ્યા હતા। વશીભાઈએ પણ તેને પ્રભુનો પ્રસાદ માનીને વિનમ્રપણે સ્વીકાર કર્યો। પોતાની કંપનીમાં પણ તેઓ ખૂબ પ્રભાવશાળી રહ્યા છે। મેસો કંપનીમાં લગભગ 30 વર્ષથી સેવા આપી રહ્યા છે, જાણે એના અંગભૂત જ બની ગયા। 2 વર્ષ પહેલાં તે કંપનીના ડાયરેક્ટર કેતનભાઈ શેઠ પવઈ મંદિરે આવેલા ત્યારે સભામાં જણાવ્યું કે વિધાઉટ વશી મેસો ઇઝ ઇનકમ્પ્લીટ। વશીભાઈની બીજી એક વિશિષ્ટતા છે તેમની નિર્લેપતા। વશીભાઈ એવી વ્યક્તિ છે કે ભગવાન સિવાય કશે જ બંધાયા નથી। અનેક ક્ષેત્રોમાં બધી જ રીતે સંકળાયેલા હોવા છતાં તેઓ અંતરથી તદ્દન અલિપ્ત અને વિરક્ત રહે છે। તેઓ જ્યારે ભજન કરે ત્યારે તેઓ અને ભગવાન બે જ હાજર હોય, બાકી બધું ગૌણ થઈ જાય। આવું નિર્લેપપણું અને તટસ્થતા કોઈ વિરેલ વ્યક્તિને જ હોઈ શકે। વશીભાઈનો રસબસતા કે આત્મીયતાનો સ્પર્શ તો આખાય ગુણાતીત સમાજ અને બહારના જગતનો પણ જે કોઈ એમના સંપર્કમાં આવ્યું છે તે બધાએ પામ્યા છે। ગુણાતીત સ્વરૂપો, જ્યોતિર્ધરો સાથે
તો અંગત આગવો સંબંધ ખરો જ, પણ નાનામાં નાના ભક્તને પણ વશીભાઈ પોતાના મનાય એ કક્ષાએ સૌમાં રસબસ થાય. ગુરુજી તો એમને ડાર્લિંગ કહીને જ બોલાવે. એવા ઘનિષ્ઠ સંબંધ તેમની સાથે છે. અવારનવાર દિલ્હી જઈ પોતાની આત્મીયતાની પીછાણ પણ ત્યાંના હરિભક્તોને પણ કરાવે છે. દિનકરભાઈને કે પ્રવીણભાઈને પણ વસીભાઈ સાથે ખાસ અંગત સખાભાવ રાખે છે. અનુપમ મિશનના ભાઈઓ કે હરિધામ, સમઢિયાળા, સાકરદા કે દિલ્હીના સંતો કે ગુણાતીત જ્યોત કે ભક્તિ આશ્રમમાં કે દિલ્હી અક્ષર જ્યોતિમાં બહેનો પણ વશીભાઈની હાજરીથી ખુશ થઈ જાય એવું પારદર્શક અને સદાબહાર તેમનું વ્યક્તિત્વ છે. તેમની તમામ પ્રવૃત્તિઓમાં તેમના જોડીદાર પવઈના સંત ભાઈઓ, બહેનો, યુવકો, યુવતીઓ અને નિષ્ઠાવાન હરિભક્તોનો અપૂર્વ ટેકો તેમને સાંપડ્યો છે ને તેનો તેમણે ખૂબ જ આદર અને મહિમાપૂર્વક સ્વીકાર કરી એ સૌને બિરદાવ્યા છે. આવા સાધુ એ આપણી શ્રેષ્ઠ મૂડી છે. કાકાજીની ખૂબ જ મોટી અને કિંમતી ભેટ છે. સમગ્ર ગુણાતીત સમાજનું એક અનમોલ રત્ન છે. તેઓની આધ્યાત્મિક સ્થિતિ છે છતાં પણ નિર્દોષ ભૂલકાની જેમ કેવળ ભગવાનને જ આગળ રાખે છે. તેઓ જેમ હરેક કાર્યમાં ભજનની સહાય લે છે અને પ્રભુને જ ઉપાયભૂત કરે છે, તેવી પ્રેરણા તેમના જીવનમાંથી લઈ આપણું જીવન પણ તે માર્ગે ચાલી ધન્ય કરીએ ને તેમને હરેક રીતે તન મન ધનથી મદદરૂપ થઈએ એ જ તેમના પ્રાગટ્ય પર્વે તેમના ચરણે પ્રાર્થના. પરમ પૂજ્ય વશીભાઈએ પરમ પૂજ્ય કાકાશ્રીને ગમતો એવો મૈત્રી ભાવ, એવી જોડ પરમ પૂજ્ય ભરતભાઈ સાથે કરીને આખાએ ગુણાતીત સમાજ માટે તેઓ ઉદાહરણરૂપ બન્યા છે. આવો મૈત્રી ભાવ હમ સૌનો એક બે મિત્રો સાથે દ્રઢ થાય એવા આશીષની તેમના પ્રાગટ્ય પર્વે યાચના. એક સંકલ્પ કરવો છે, પ્રાર્થના નથી કરતો, સંકલ્પ કરવો છે કે આપ જે 25 સુરુચિવાળા તૈયાર કરવા માંગો છો, દેખાય છે તો આજનો સરસ દિવસ છે અને આપ રાજી છો, ખરેખર રાજી છો. તો રાજુભાઈએ બંને કીધું કે અમારી રીતે અમારે તૈયાર નથી થવું, પણ આવા ભગવદી થ્રુ જેમણે આપને રાજી કરેલા છે, જેમ આપણે વિદ્યાનગર કીધેલું કે સરિભા સ્વામીને ખરેખર ઓળખવો હોય તો કોઠારી સ્વામીને, પ્રેમ સ્વામીને થ્રુ જાઓ તો ખરેખર ઓળખાય. પપ્પાજીને ઓળખવો હોય તો જસભાઈ સાહેબ થ્રુ જાઓ તો ઓળખાય. જસભાઈ સાહેબને ઓળખવો હોય તો શાંતિભાઈ, અશ્વિનભાઈ થ્રુ જાઓ તો ઓળખાય. એમ આપને ખરેખર પામવા છે, ઓળખવા છે, જાણવા છે, સમજવા છે, અહીંયામાં ઉતારવા છે, પણ અમારી રીતે નહીં, આપની રીતે. અને એ રીત આ લોકો સમજેલા છે તો એ રીતે આજે સંકલ્પ કરીએ, પ્રાર્થના નથી કરો, કાલથી અમારે વર્તન જ ચાલુ કરવું છે, એને માટે કંઈક કરવું છે. હવે એમને એમ લાગે ઊંધડું ફરજ મારી એટલે પગ દાબાને બદલે એમના પગ વધારે દુખે, પણ તો બી મને કે તું દાબ એટલું બધું કરતું હશે તો એ તમે આ ઉંમરે આટલો દાખલો કરો છો તો કાકા હવે એ અમે ના કરીએ તો તળપદી ભાષામાં ઢગા કહેવાય અને અમારે ઢગા નથી રહેવું. હવે એ સંકલ્પ જ છે, પ્રાર્થના નથી કરવી, ચાલુ જ છે, બસ વી વોન્ટ ટુ સ્ટાર્ટ. માટે આવી સુરુચિ છે અને આમાંથી મહાસુરુચિ તમે જગો અને આ માર્ગે ચાલતા નહીં, દોડતા કરો. કારણ કે કાકા જે સમય જાય છે, એક એક સમય, એક એક દિવસ કિંમતી છે અને 21મી સદી નજીક આવે છે અને અમારે હવે રડર કરી જૂનવાણીના નથી રહેવું. તો તમે એવા સરસ બનાવજો. આજના ત્રણે આવી પ્રાર્થના તો સંકલ્પ કર્યો છે, આપ જરૂર ભણશો અને ભણવાના જ છો. આપને બી આ કરાવવું જ છે, એ સંકલ્પ કરાવો કે આપણે આ રીતે મળવું જ છે. આપણા જેટલા યુવક મંડળો છે, આપણામાં જેટલા રસના ભાગ લેનારાઓ છે, આપણે યુવક મંડળની વ્યવસ્થિત એક્ટિવિટીઓ કરવી છે. તો આપણે, હું તો તમારા બધાનો સહકાર માંગુ છું અને કાકાનો સહકાર છે જ, એમાં કોઈ ડાઉટ નથી. જય સ્વામિનારાયણ. दयानंद स्वामी महाराज की जय। आइए गुणातीत संत परंपरा को समझे। महाराज का जन्म 2 अप्रैल 1781 में छपैया में हुआ था। महाराज का सूत्र संबंध से कल्याण।
महाराज के पिताजी का नाम धर्मदेव और माताजी का नाम भक्ति माता था। महाराज के बड़े भाई का नाम राम प्रताप भाई पांडे था और महाराज के छोटे भाई का नाम पिताचरम भाई पांडे था। महाराज ने 6 मंदिर बनवाए। पहले मंदिर का निर्माण अहमदाबाद में 24 फरवरी 1822 में किया। महाराज ने दूसरे मंदिर की स्थापना भरूच में 15 मई 1823 में की। स्वामीनारायण भगवान ने तीसरी मंदिर की स्थापना 3 नवंबर 1824 को की थी। महाराज ने चौथा मंदिर की स्थापना धोलेरा 19 मई 1826 में की। महाराज ने 5वें मंदिर की स्थापना जूनागढ़ 1 मई 1828 में की। महाराज ने छठे मंदिर की स्थापना गाडाडा 9 अक्टूबर 1828 में की। गुणातीतानंद स्वामी महाराज का जन्म 17 अक्टूबर 1785 भादरा गुजरात में हुआ। गुणातीतानंद स्वामी का सूत्र स्वभाव में निर्वाह संहिता। गुणातीतानंद स्वामी जी के पिताजी का नाम भोलेनाथ भाई जानी और माताजी का नाम साकर भाई जानी था। नारायण गुणातीतानंद स्वामी को 20 जनवरी 1810 को दीक्षा दी गई। गोपालानंद स्वामी का सूत्र दासत्व भक्ति। गोपालानंद स्वामी जी का जन्म 1781 में टोडला गुजरात में हुआ। गोपालानंद स्वामी के पिताजी का नाम मोतीराम भाई भट्ट था और उनके माताजी का नाम कुशला देवी भट्ट था। गोपालानंद स्वामी को कार्तिक वध 8 संवत 1864 को दीक्षा दी गई थी। भगत जी महाराज का जन्म 20 मार्च 1829 महुआ में हुआ। भगत जी महाराज का सूत्र था महाराज के संबंध वाले मुक्तों की महात्मा युक्त सेवा। भगत जी महाराज के पिताजी का नाम गोविंद भाई दर्जी और माताजी का नाम मालीबा दर्जी था। भगत जी महाराज के भाई का नाम नरसिंह भाई दर्जी था। जागा भक्त जी का जन्म 17 अक्टूबर 1827 में अंबरदी गांव में हुआ। इनके पिताजी का नाम राघव भाई मकवाना था और इनके माताजी का नाम रत्नाबाई मकवाना था। जगा भक्त के गुरु गोपालानंद स्वामी और गुणातीतानंद स्वामी थे। जागा भक्त का सूत्र दूसरों का दोष, दूसरों की क्रिया और दूसरों का आकार जू में जाने देना नहीं। कृष्णा आजाद जी का जन्म 9 अगस्त 1831 में मेवासा में गुजरात में हुआ। कृष्णा जी आजाद जी का सूत्र है छोटे से छोटा होकर रहना। कृष्णा जी अदा के पिताजी का नाम इंदिराजी व्यास और माताजी का नाम जेतुबा व्यास था। कृष्णा जी अदा के भाई का नाम हरजीवन भाई था। शास्त्री जी महाराज का जन्म 31 जनवरी 1865 मंगलवार के दिन मेला गुजरात में हुआ। शास्त्री जी महाराज का सूत्र था अक्षर पुरुषोत्तम की उपासना। शास्त्री जी महाराज के पिताजी का नाम धूरीबाई पटेल और उनकी माताजी का नाम हेदबा पटेल था। शास्त्री जी महाराज का दीक्षा दिन 29 नवंबर 1882 परताल में हुआ। शास्त्री जी महाराज ने शुद्ध और सनातन अक्षर पुरुषोत्तम उपासना का प्रवर्तन किया और भव्य मंदिरों का निर्माण भी किया। शास्त्री जी महाराज ने 5 मंदिरों का निर्माण किया। पहले मंदिर का निर्माण बोचासन में 1907 में हुआ। शास्त्री जी महाराज ने दूसरे मंदिर की स्थापना सारंगपुर में 1916 में की। शास्त्री जी महाराज ने तीसरे मंदिर की स्थापना गोंडल 1934 में की। शास्त्री जी महाराज ने चौथे मंदिर की स्थापना
अटलदारा में 1945 में की और पांचवें मंदिर की स्थापना कठड़ा में 1951 में की। परम पूज्य योगी जी महाराज का जन्म 23 मई मंगलवार 1892 धारी गुजरात में हुआ। योगी जी महाराज के पिताजी का नाम देवचंद भाई था व उनकी माता का नाम पुरीबा था। योगी जी महाराज को 11 अप्रैल 1911 को दीक्षा दी गई। योगी जी महाराज के 3 सूत्र हैं। पहला, संगठन भाव और निर्दोष बुद्धि। योगी जी महाराज के भाई का नाम कमल सिंह भाई था। योगी जी महाराज का सूत्र युवक मेरा हृदय है। योगी जी महाराज का सूत्र संपत सुहद भाव एकता। काका जी महाराज का जन्म 12 जून 1918 नडियाड गुजरात में हुआ। काका जी महाराज के पिताजी का नाम नाथाभाई पटेल और माताजी का नाम दिवाली बहन था। काका जी महाराज के बड़े भाई का नाम बाबूभाई था और उनके बहनों का नाम कमलाबेन, मणिबेन और चुन्नीबेन था। काका जी महाराज ने अपनी शिक्षा बीए विद ऑनर्स फर्ग्यूसन कॉलेज पुणे से की। काका जी महाराज ने बीएससी इन इकोनॉमिक्स लंदन स्कूल ऑफ इकोनॉमिक्स से की और देसी बीबी लंदन से किया। काका जी महाराज को 3 फरवरी 1952 को गोंडल मंदिर में साक्षात्कार हुआ। काका जी महाराज के 3 सूत्र थे। पहला, स्वरूप निष्ठा, निर्दोष बुद्धि और मैत्री भाव। काका जी महाराज का दूसरा सूत्र है, इरिस्पेक्टिव ऑफ माई थिंकिंग्स, लाइकिंग्स, बिलीव्स एंड कन्विक्शंस, ओ गॉड लेट दैट शुड बी डन। काका जी महाराज का तीसरा सूत्र है, डोंट कंसिडर द फैक्ट्स एज दे आर बट गो अकॉर्डिंग टू योर इनर कन्विक्शंस। काका जी महाराज ने योगी बप्पा की अनुवृत्ति समझकर बहनों का कार्य किया। काका जी महाराज का स्वधाम गमन दिन 7 मार्च 1986 है। इसी उपलक्ष्य में हर महीने की 7 तारीख को हम भजन संध्या के रूप में काका जी महाराज को स्मृति पुष्प अर्पण करते हैं। परम पूज्य पप्पा जी का जन्म बुधवार 1 सितंबर 1916 बोरसद गुजरात में हुआ था। पप्पा जी महाराज के माताजी का नाम दिवाली बहन था और उनके पिताजी का नाम डॉक्टर नाथाभाई पटेल था। पप्पा जी महाराज का सूत्र था, स्पीक लेस, वर्क मोर एंड लेट योर रिजल्ट स्पीक फॉर यू। परम पूज्य हरिप्रसाद स्वामी जी का जन्म 23 मई 1934 को असोज गुजरात में हुआ। उनके पिताजी का नाम गोपाल दास भाई और माताजी का नाम काशीबा था। हरिप्रसाद स्वामी का सूत्र है, दास न दास। परम पूज्य जसभाई साहब का जन्म 23 मार्च 1940 सोगड़ा गांव में हुआ था। उनकी माता का नाम कमलाबा और पिता का नाम शंकर भाई है। साहेब जी का सूत्र, थिंक पॉजिटिव, रेस्ट विल फॉलो। परम पूज्य गुरुजी का जन्म 13 मार्च 1937 को मुंबई में हुआ। उनके माताजी का नाम ललिता बेन और पिता का नाम धन प्रसाद है। परम पूज्य दिनकर भाई का जन्म 1 अक्टूबर 1944 उत्तराखंड गुजरात में हुआ। उनकी माता का नाम दिवाली बेन तथा पिताजी का नाम बेचर भाई है। दिनकर भाई का सूत्र है, बी पॉजिटिव। हमारे प्रगट गुरु हरि भरत भाई का प्रागट्य 31 जनवरी 1954 जामनगर गुजरात में हुआ। परम पूज्य भरत भाई के पिताजी का नाम पोपटला भाई मेहता है और माताजी का नाम हीराबेन मेहता है। परम पूज्य भरत भाई के बहनों का नाम कल्पना बेन और
भावनाबेन है। पूज्य भरत भाई ने उनकी शिक्षा BE इन मैकेनिकल इंजीनियरिंग VJTI कॉलेज मुंबई से किया। हमारे प्रकट गुरु हरि वशी भाई का प्रागत्य 6 जुलाई 1953 पुणे गुजरात में हुआ। परम पूज्य वशी भाई के पिताजी का नाम ईश्वर लाल भाई वशी और माताजी का नाम सुमित्रा बेन वशी है। परम पूज्य वशी भाई के भाइयों के नाम अजीत भाई, हर्षद भाई और अनंत भाई है। पूज्य वशी भाई ने अपनी शिक्षा BCom मुंबई यूनिवर्सिटी से की और चार्टर्ड अकाउंट ICAI मुंबई से की। जय स्वामीनारायण। जय स्वामीनारायण। जय स्वामीनारायण। हैप्पी बर्थडे गुरु हरि। વિસરીએ ભાલમ તારા ભાલને તારું ઋણ છે આમ પર અનંત કેમ વિસરીએ ભાલમ તારા ભાલને તારું ઋણ છે આમ પર અનંત કેમ મુલવીએ ભાલા તારી પ્રીતને केम मुलविए वाला तारी प्रीत ने रहे तुझ अर्थे ज जीवन केम विसरिए भालम तारा भालने तारू ऋण छे आम पर अनंत दर्शन बोध ने गोद जे तारी पामिया रहे स्मृति थी आनंद अखंड दर्शन बोध ने गोद जे तारी पामिया रहे स्मृति थी आनंद अखंड सबड़ी दृष्टि हर पड़े बधेज रहे सबड़ी दृष्टि हर पड़े बधेज रहे छूटे तू की नजर ना तंत हो केम विसरिए भालम तारा भालने तारू ऋण छे आम पर अनंत केम विसरिए भालम तारा भालने तारू ऋण छे आम पर अनंत
वाणी मधुर ने मृदुल रहे, ये महातम सरिता बहे। वर्तन वाणी मधुर ने मृदुल रहे, ये महातम सरिता बहे। तत्परता सौनी सेवा ने काज हो, तत्परता सौनी सेवा ने काज हो। दिल मां दास पणुज रहे हो, केम विसरिए भालम तारा भालने। तारू ऋण छे हम पर अनंत, केम विसरिए भालम तारा भालने। तारू ऋण छे हम पर अनंत। विशाल हयूं सौने बस दे तूज रहे, जेवी तब जीवन नीरी। विशाल हयूं सौने बस दे तूज रहे, जेवी तब जीवन नीरी। धूप सड़ी थई सौरभ तुझ फैलाविए, धूप सड़ी थई सौरभ तुझ फैलाविए। तारू गम तू थाए एज प्रीत हो, केम विसरिए भालम तारा भालने। तारू ऋण छे आम पर अनंत, मुलविए भाला तारी प्रीत ने। कैम मुलविए भाला तारी प्रीत ने। रहे तुझ अर्थे जीवन हो, कैम विसरिए भालम तारा भालने। तारू ऋण छे आम पर अनंत, छे आम पर अनंत। जवां है तन मन और दिल में लगन, तुम्हारे जीवन तुम्हारे नाम कफन। सांसें हमारी हो तुम्हारी हो धड़कन, तुम्हारे नाम हो जीवन। जवां है तन और मन यही लगन, तुम्हारे नाम जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ, मानना दो ही नहीं है कहीं
पावन हाथ मान न दो ही नहीं है कई हजारों हाथ जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ। चाहे जितना शोर हो निष्ठा का ही जोर चारित्र शिरमोर तो क्या डरे करे जमाना चाहे जितना शोर हो साधुता ही देश गुरु के हो आशीष तो निश्चित ही सफल होगी हर सही ख्वाहिश। हम एक नहीं अनेक है और है सदा सदा हम एक नहीं अनेक है और है सदा सदा हम एक नहीं अनेक है और है सदा सदा। जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ मान न दो ही नहीं है कई हजारों हाथ जब वो हमारे माथ गुरु के दोनों पावन हाथ। सांसें हमारी हो तुम्हारी हो धड़कन तुम्हारे नाम हो जीवन जमा है तन और मन यही लगन तुम्हारे नाम मन। संत भाइयों ने दिखाया हमको ये निशान लक्ष्य एक ही है होना काका जी की शान। संत भाइयों ने दिखाया हमको ये निशान लक्ष्य एक ही है होना काका जी की शान। दिव्य भाव के विशाल नभ में हो उड़ान मैत्री भाव हो तो कार्य है सभी आसान। मंत्र का भजन और एकता का ही हो जा मंत्र का भजन और एकता का ही हो जा मंत्र का भजन और एकता का ही हो जा। जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ मान न दो ही नहीं है कई हजारों हाथ जब वो हमारे मात गुरु के दोनों पावन हाथ।
धड़कन तुम्हारी हो, जिंदगी है एक एक ही बंदगी ये हो। सांसें हो हमारी, धड़कन हो तुम्हारी, जिंदगी है एक एक ही बंदगी ये हो। ओ तुम राजी गले लगाओ फैला के दो हाथ, ओ तुम राजी गले लगाओ फैला के दो हाथ, ओ तुम राजी गले लगाओ फैला के दो हाथ। जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ, मान न दो ही नहीं है कई हजारों हाथ। जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ, जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ, जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ, मान न दो ही नहीं है कई हजारों हाथ। जब हो हमारे माथ गुरु के दोनों पावन हाथ, जब हो हमारे સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી લાડવા ખાવાનું ગુણ ભજવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી આપણે ભગવાનના છે માયાનંદ નથી એવું માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ઘરમાં રહેવું તે મહેમાની પેઠે રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે એ વાત નિત્ય વિચારવા જેવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી આ તો ભગવાન જેવા સારું છે, બાબા કે વેગાડી નથી. હેપી બર્થડે વશી દાદા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેપી બર્થડે વશી दादा. वशी दादा म्हणजे काकाजी का बचूड़िया. जहाँ ताजे में रहकर सीए बनने का मुश्किल था, वहाँ 84 सीढ़ियों को पार करके वशी दादा माँ पूजा के राजा बन गए. फिर भी रहते हैं दास के दास बनकर. तो आज के शुभ दिन पर पवई के नव योगेश्वर को मेरा पाय लागन. जय स्वामीनारायण. जय स्वामीनारायण. हैप्पी बर्थडे वशी भाई. आज मैं आपके बर्थडे पे मेहराव के संकल्प और गुणातीत ज्ञान नवनीत प्रस्तुत कर रही हूँ. मेहराव के संकल्प. हे शास्त्री जी महाराज, पहला संकल्प, आपके संबंध में आए हुए कैसे भी हो, इनको हम सर के ताज समान माने, ऐसा आशीर्वाद दीजिए. तुलसी जा के मुखन से उनके साथ कभी मनमुटाव न हो, उनको हम पहचान पाए ऐसी सुबुद्धि दीजिए. आप जैसी सुबुद्धि हमें प्रदान कीजिए. दूसरा संकल्प, हम आज प्रार्थना करें और कल पलट जाए, ऐसा न हो, यह प्रार्थना. तीसरा संकल्प, रात्रि दिवस हम आपकी प्रार्थना करें, आपकी स्मृति में रहे, एक क्षण के लिए भी आपको भूले नहीं. जैसे भाव आपके प्रति है वैसे ही भाव आपके भक्तों के प्रति रहे, मनुष्य भाव न आए. आप साक्षात कैवल्य मूर्ति है, पर आपके भक्तों को भी कैवल्य मूर्ति मान सके, ऐसा आशीर्वाद दीजिए. चौथा संकल्प, कभी भी भगवान और संतों को हम झुकाए नहीं, ऐसी बुद्धि देना. हमारे मन में कभी बदलाव न आए, सदा एक निश्चल मति रहे, ऐसी प्रार्थना है. पांचवा संकल्प, कभी भी हम मनमुखी न रहे. मनमुखी रहना बाहर से तो बढ़िया गुण दिखाई पड़ता है, किंतु वह गुण नहीं कहा जा सकता.
छठा संकल्प, ऐसा भव्य संबंध हुआ, अब हम शोक में परेशान न रहे, नित्य आनंद में रहे, हम में क्रोध, दगा, प्रपंच, मान न रहे, यही दीजिए। सातवां संकल्प, आप निर्दोष बुद्धि के भूखे हो, आपके भक्तों के प्रति यदि हम निर्दोष बुद्धि रखेंगे तो आप हमसे प्यार रखोगे, यदि निर्दोष बुद्धि नहीं रखेंगे तो आप हमें अपने पास फटकने नहीं दोगे, नहीं बिठाओगे, दूर कर दोगे। गुणातीत ज्ञानનું નવનીત, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, કોઈનું જોવું નહીં, પોતાનું કરી લેવું, મૂંઝવણ આવે તો માળા થમકાવી, પણ બીજા વિચાર કરવા નહીં, દરેકના પ્રતિ નિર્દોષ બુદ્ધિ રાખવી, સમસુરત ભાવને એકતા રાખવું, સાક્ષાતનો મહિમા નિરંતર ગાયા કરવું। સજાનંદ સ્વામી મહારાજની જય જય। સજાનંદ સ્વામી મહારાજની જય। હેપી બર્થડે ડિયર વશીભાઈ। स्वामीनारायण हरे स्वामी ने बात बोलिए। हजार करोड़ों काम बिगाड़ कर भी एक मुख सुधार लेना, किंतु करोड़ों काम सुधार कर भी एक मुख बिगाड़ लिया तो किया ही क्या। स्वामीनारायण हरे स्वामी ने बात बोलिए। 5, 10 बार भी किसी ने स्वामीनारायण का अनजाने ने स्वामीनारायण का नाम लिया होगा, उसका भी हमें कल्याण करना होगा और सारे ब्रह्मांड को सत्संग कराना है। स्वामीनारायण हरे स्वामी ने बात बोली। माया में जो भी सुख दिखाई पड़ता है वो दुख के बिना का तो हो ही नहीं सकता, ये बात समझ कर रखना। स्वामीनारायण हरे स्वामी ने बात बोली है। विषय सुख से भी अधिक आत्मिक सुख होता है और उससे भी अधिक भगवान का सुख होता है, और वो तो चिंतामणि है। स्वामीनारायण हरे स्वामी ने बात बोली है। ऐसे संत का मन में स्मरण करने से मन के पाप जल जाते हैं और उनकी कथाएं सुनकर हमारे कान के पाप जल जाते हैं और उनके दर्शन करने से हमारे आँख के पाप जल जाते हैं। यूं बात में समझ रखना। Happy birthday Vashi bhai, I made this card for you. Happy birthday Vashi bhai. जय सत्यनारायण। हैप्पी बर्थडे वशी भाई। स्वीकारी लो वंदन आज અમારા, અમે બાળક છીએ તમારા સ્વામી, બાળક છીએ તમારા। નથી અમારી પાસો ભગવન, નથી અમારી પાસો ભગવન, જાત જાતના ફૂલો, जात जातना फूलो, पण उर्मी बगियो मखिया छे, पण उर्मी बगियो मखिया छे। भक्ति भावना फूलो, भक्ति भावना फूलो। ए फूलो मां मानी लेजो, ए फूलो मां मानी लेजो, तुम्हारा हृदय हमारा, हमें बाळक छीए તમારા સ્વામી, બાળક છીએ તમારા। Jai Somnath to all. Wish you a very happy birthday to Param Pujya Vashi Bhai. Long life Vashi Bhai. Vashi Bhai is very helpful, kind, hardworking, faithful, lovable, respectful and unique. Vashi Bhai is all in one.
We cannot define him in words or sentence. He's all almighty. He's all outdoor. Vashibai, you have shown us light in darkness. I request Vashibai, please be always with us. Thank you. Jai Somnath. स्वामी महाराज की जय. बोल्या श्री हरी रे, સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે માન મારી મૂર્તિ રે. મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જોગ તમારું ધામ છે રે. અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે. રવિ શશિ કોટિક વર્ણે જાય, શીતલ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય તેમાં હું રહું રે. દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તણો રે. માયા કાલ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે. ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી બિના રે, કોઈથી તરણું નવ તોડાય એમાં મને જાણજો રે. મારા આશ્રિત સહુ નર નારી મેં તમે આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે. આવ્યા ધામ થકી ધરી દેહ પ્રેમાનંદનો રે, વાલો વર્ષામૃત મેહ વળી સહુ સાંભળો રે. મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે, સહુનો હિતકારી સુખરૂપ સહુ હરિજનને રે. જાવું હોવે મારે ધામ તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સહુ હરિ ભક્તને રે. રહેવું હોય મારે પાસ તો તમે મેળજો રે, મિથ્યા પંચ વિષયની આસ મુझ બિન જાણજો રે. બીજા માઇક સહુ આકાર પ્રીતિ તોડજો રે, झूठा जानी कुटुंब परिवार सहु तमे पालजो रे। सर्वे धीर करी मारा नेम सहु तम पर रीझशे रे। धर्म ने भक्ति करशे छे संत हरि भक्त ने रे। दीधो शिक्षानो उपदेश लटका हाथ नारे। करता शोभे नटवर वेश निज जनऊ परे रे। अमृत वर्ष्यानंद कंद जेम सहु औषधि रे। प्रीते पोषे पूरण चंद शोभे संत मारे। जेम काई उड़गण माउडुराज ईश्वर उदय थया रे। कलिमा करवा जनना काजय पद शीखशे रे। गाशे सांवळशे करी प्यार प्रेमानंदनो रे। स्वामी लेशे तेनी सार अजमरे ओरडे रे। आव्या अविनाशी अलबेल
रे आव्या अविनाशी अळबेल, रे आव्या अविनाशी अळबेल। સહજાનંદ સ્વામી મહારાજ की जय। સહજાનંદ સ્વામી મહારાજ की जय। स्वामीनारायण हरे स्वामी ये बात करी छे, भगवान के भक्त को 3 में से एक प्रकार का ध्यान तो रहता है। एक निश्चय रूप ध्यान, दूसरा मुझे साधु के पास जाना है वह अनुसंधान रूप ध्यान, और तीसरा मैं भगवान का भक्त हूँ यह। वरना मूर्ति में तेल धारा वृत्ति रखनी है तो यह तो स्वरूपानंद स्वामी जैसों की बात है। स्वामीनारायण हरे स्वामी ये बात करी छे, बड़े बड़े संत परोक्ष हो जाए उसके बाद भी वे अपने आश्रित की आज की तरह खबर रखते हैं या नहीं रखते। उसका उत्तर किया कि वे भला कहाँ परोक्ष होने वाले हैं। हाँ, आज की भांति दिखाई नहीं देंगे पर खबर तो ऐसी ही रखेंगे। वे यदि खबर नहीं रखे तो ब्रह्मांड की स्थिति कैसी हो जाए। स्वामीनारायण हरे स्वामी ये बात करी छे, पूर्व संस्कार यूं कहा जाता है। यह पूर्व संस्कार अर्थात पिछले जन्म में जो कर्म किया इसी का ही संस्कार यूं नहीं समझना। आज की क्रियमाण कल के लिए पूर्व संस्कार है। यूं हमें बड़े संत का जो संग हुआ हो वह आज बहुत बड़ा पूर्व संस्कार है। सहजानंद स्वामी महाराज की जय। जय स्वामीनारायण। आज मैं वशी भाई के बारे में कुछ बोलना चाहता हूँ। वशी भाई बहुत अच्छे हैं, वो हमें बहुत अच्छे लगते हैं, वो भी हमें बहुत अच्छे लगते हैं। वशी भाई जब भी औरंगाबाद आते हैं तो हम उनका स्वागत बहुत धूमधाम से करते हैं। वशी भाई हमें बहुत कुछ बताते हैं। वो हमें बहुत अच्छे घनश्याम महाराज की कहानियां बताते हैं। हम जब भी बाल शिविर में जाते हैं तो वो हमें घनश्याम महाराज की कहानियां बताते हैं। जैसे कि उन्होंने कौन से राक्षसों को मारा, वो कौन से प्लेस में विजिट हुए, जैसे कि गुजरात और गढ़रा। उन्होंने हमें शास्त्री जी महाराज और योगी जी महाराज के बारे में भी बताया, जैसे कि शास्त्री जी महाराज ने किन किन मंदिरों को बांधा और उन्हें चलाया है, और काका जी महाराज के भी बारे में बताया। काका जी महाराज और पप्पा जी महाराज वो हमें बहुत कुछ बताते हैं। वो हमें बहुत अच्छे लगते हैं। वो बहुत अच्छे हैं। हम उनके चरणों वो हमें बताते हैं कि कभी भी एग्जाम में बहुत मेहनत करनी चाहिए, पढ़ाई में बहुत सबसे आगे जाना, बहुत अच्छा करना और अपना फ्यूचर बनाना। तो हम और यहाँ ही सत्संग को सबके साथ बांटना, ताकि ये सत्संग पूरा इंडिया में फैल जाए, वर्ल्ड में फैल जाए। तो उनके चरणों में ऐसी ही प्रार्थना की हम उनका नाम रोशन करें और पढ़ाई में सबसे फर्स्ट जाए। जय स्वामीनारायण। सहजानंद स्वामी महाराज की जय। गुरु हमारे मन मंदिर में, गुरु हमारे प्राण, सारे विश्व का वो है दाता नारायण भगवान। जय गुरुदेव श्री गुरुदेव, ओम गुरुदेव जय गुरुदेव, जय गुरुदेव श्री गुरुदेव। गुरु हमारे धन दौलत है, गुरु हमारे प्राण, सारे विश्व का वो है दाता नारायण भगवान। जय गुरुदेव श्री गुरुदेव, ओम गुरुदेव जय गुरुदेव, जय गुरुदेव श्री गुरुदेव। गुरु हमारे हित चिंतक है, गुरु हमारे प्राण, सारे विश्व का वो है दाता नारायण भगवान। जय गुरुदेव श्री गुरुदेव, ओम गुरुदेव जय गुरुदेव, जय गुरुदेव श्री गुरुदेव। गुरु हमारे मन मंदिर में, गुरु हमारे प्राण, सारे विश्व का वो है दाता नारायण भगवान।
जय गुरुदेव श्री गुरुदेव ओम गुरुदेव जय गुरुदेव श्री गुरुदेव सहजानंद स्वामी महाराज की जय। सहजानंद स्वामी महाराज की जय। स्वामी की बातों प्रकरण 5 132। स्वामीनारायण हरे स्वामी बात कहते हैं, हरिशंकर बाई के पूछने से बात करी कि सर्वज्ञान तो भगवान है और दूसरा तो अल्पज्ञान है। सो पतिव्रता की दृढ़ता रखनी तथा ध्यान भगवान का करना व बड़े साधु की दिल से कोई सच्चाई से कोई सेवा करे तो साधु भगवान से मिला दे। सहजानंद स्वामी महाराज की जय। प्रकरण 5 बात 132। स्वामीनारायण हरे स्वामी बात कहते हैं, स्वामीनारायण मंत्र जपने से तो रोग भी मिट जाए। सांप ने अगर डसा हो तो जहर उतर जाए और काल कर्म माया से रहित हो जाए। सहजानंद स्वामी महाराज की जय। जय सोमनारायण। आज मैं वशी भाई के बारे में कुछ बोलना चाहती हूँ। वशी भाई मेरे को बहुत अच्छे लगते हैं और वो सभी को बहुत प्यार करते हैं और मेरे को भी बहुत प्यार करते हैं। और जब भी वशी भाई औरंगाबाद आते हैं तो हम बहुत खुश रहते हैं कि वशी भाई औरंगाबाद आ रहे हैं। और जब भी हम उनके साथ घूमने जाते हैं तो वशी भाई हमको बहुत अच्छा लगता है कि हम वशी भाई के साथ घूमने जा रहे हैं। और मतलब हम वशी भाई कभी भी आते हैं तो पूछते हैं कि एग्ज़ाम हुआ क्या हुआ, एग्ज़ाम में कितने मार्क्स लाए। तो और समझो BC भी लाया तो वो डांटते नहीं है, वो बोलते हैं कि अगले साल अच्छा करना और A+ लाना। और आज उनका बर्थडे है तो हम उनको ये प्रार्थना करते हैं कि उनका जो भी सपना हो वो हम पूरा करेंगे और उनका नाम रोशन करेंगे। जय सोमनारायण। जय सोमनारायण। मैंने वशी भाई के लिए ग्रीटिंग कार्ड बनाया है। हैप्पी बर्थडे टू परम पूज्य वशी भाई। जय सोमनारायण। Birthday cake for you, Vashi Bhai. To dear Vashi Bhai. And these flowers are also for Vashi Bhai. And these balloons is for Vashi Bhai. And these gifts are also for Vashi Bhai. And from Shama to Vashi Bhai, this cake. And this. Jai Somnarayan. Once more, happy birthday to Vashi Bhai. Thank you. Jai Somnarayan and happy birthday Vashi Bhai. નારાયણ હરે સ્વામીને વાત કરી. કરોડો કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપી કરોડો કામ સુધર્યા ને એક મોક્ષ બિગડ્યો તો તેમાં શું કર્યું? સ્વામિનારાયણ હરે સ્વામીને વાત કરી. વિષયનું જે સુખ છે તે કરતા આત્માનું સુખ બહુ અધિક છે. તે કરતા ભગવાનનું સુખ એ તો ચિંતામણી છે. સ્વામિનારાયણ હરે સ્વામીને વાત કરી. આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય ને વાતું સંભાળીએ તો કાનના પાપ બળી જાય ને દર્શન કર્યો તો આંખના પાપ બળી જાય. એ મહિમા જાણવો. સ્વામિનારાયણ હરે સ્વામીને વાત કરી. નિરંતર મંદિરનું કામ
કર્યા કરી તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં. એ તો સાધુ સમાગમથી જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીને વાત કરી. સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં. એ તો મોટા અનુગ્રહ કર્યા તારે टले छे. सदानंद स्वामी महाराज की जय. जय स्वामीनारायण वशी भाई, आज मैंने आपके लिए ग्रीटिंग कार्ड बनाया है. हैप्पी बर्थडे. Happy birthday Vashi bhai. You are the best guru in the world. Happy birthday Vashi bhai. You teach us very nice. Thank you for teaching us. Jai Swaminarayan. Wish you many happy returns of the day. Jai Swaminarayan. शालिनं चिदचिति व्यापं च दिव्याकृति दीपेशाक्षरमुक्तकोटिसुखदम्निकावताराधिपं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादति सम्यभू तन्मूलाक्षरयुक्तमेव सदानन्दं च वन्दे सदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुदेव नमः. तमेव माता च पिता तमेव बन्धु च सखा तमेव विद्याद्रविणं तमेव सर्वं मम देवदेव. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति दादातीतं जगच्चतुरं तस्मै श्रीगुरुदेव नमः. સદાનંદ સ્વામી મહારાજ. સ્વામીની વાતો પ્રકરણ પહેલાની પહેલી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને સમગ્ર ઐશ્વર્ય તે લઈને જ પધાર્યા છે. તે એવા ને એવા જ છે. દેહ મૂકીને જેને પામવું છે એ આ જ દેહ છતાં જ મળ્યા છે. બીજું કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તો જીવમાં દુર્બળતા રહી જાય છે. જો એમ સમજાય તો કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં. જીવ બીજી રીતનું થઈ જાય છે. એ મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી. એ મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે પણ જીવ બળને પામે નહીં. માટે મહિમા સમજવા માટે આ એવું ભગવદીનો પ્રસંગ છે, પણ એ વિના એવો મહિમા સમજાતો નથી. પ્રકરણ પહેલાની ત્રીજી વાત. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદજીને કહ્યું છે, યુદ્ધ કરીને તો હું જીતાવું એવો નથી, પણ મને જીતવાનો ઉપાય તો એ છે કે જીભે કરીને મારું ભજન કરવું, એ મનમાં મારું ચિંતન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી અને એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી. એવી રીતે પ્રહલાદજીએ અભ્યાસ કર્યો તો ભગવાન 6 મહિનામાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે એમ શીખવું. સજાનંદ સ્વામી महाराजनी जय. जय स्वामीनारायण. आज मैं परम पूज्य वशी काका के जन्मदिन पर उनके बारे में बात करना चाहूँगा. मैं सत्संग में ही बड़ा हुआ हूँ, इसलिए प्रसंग तो बहुत सारे, पर जैसे गाड़ी के फर्स्ट गियर से ही ड्राइविंग चालू करते हैं, उसी तरह मेरे करियर का फर्स्ट गियर यानी कि 10th स्टैंडर्ड का एक प्रसंग शेयर करना चाहूँगा. 10th की एग्ज़ाम के टाइम पे मेरे साथ एग्ज़ाम देने वाले सभी सत्संगी दोस्तों के साथ वशी काका ने महापूजा कराई थी. तब वशी काका ने हम सबसे पूछा था कि बेटा तुम्हें क्या एक्सपेक्टेशन है रिजल्ट्स में. तो मैंने कहा था कि मुझे 90 to 95% के बीच मार्क्स आए तो अच्छा. फिर जब रिजल्ट आए तो मुझे 94% मार्क्स मिले. रिजल्ट आने के तुरंत बाद अमेरिका जाना हुआ समैया के लिए. तब वहाँ वशी काका ने सबसे कहा कि मुझे 10th स्टैंडर्ड में ऐसे अच्छे मार्क्स आए और सबने मुझे कॉन्ग्रेचुलेट भी किया. और तो और एसप्लेन मंदिर में उन्होंने गुरुजी से भी मेरा परिचय करवाया, ये कहकर कि मुंबई में नेक्स्ट वंदन पिंटू तैयार थाई छे. तो वंदन अंकल और पिंटू अंकल जिस तरह सेवा करते हैं उस तरह मैं भी सेवा कर पाऊँ और वशी काका ने जिस तरह मुझ पर विश्वास रखा है उसी विश्वास को मैं हमेशा कायम रख पाऊँ, यही प्रार्थना. जय स्वामीनारायण.
बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। Jai Somanarayan Vashibai, many happy returns of the day. On this auspicious day of your birthday and 7th, we wish to Lord Kakaji and Lord Swaminarayan that we also can imbibe the qualities of yours in our life, and you please bless us that we can also live selflessly as you do and serve every day. We wish you a good health, and we wish you all the best wishes from my side. One quality of yours, sutras, that I like the most is the way that you say, one way to tell the world shut up is to perform. And I see you performing every day in your life. Every day, every time, every second, you have given more than 100%. That is something to learn and take away. So on this day, I want to take this, and also one of the most that I like is every problem is an opportunity. So I live by those slogans every day in my life, and I cherish those moments that I spent with you all the time, with you when I'm in India. Thank you for being with me. Thank you for taking care, and thank you for everything. Happy birthday and Jai Swaminarayan. Happy birthday, Vashibai. Vashibai. Thank you, Jai Swaminarayan. Happy birthday to Vasi Kaka. Happy birthday to you. Bare bare din le aaye, bare bare din le jaaye, bare bare din le aaye, bare bare din le jaaye, tum jiyo हजारों साल हमारे साथ सदा साक्षात यही है दिल की आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू वशी, हैप्पी बर्थडे टू यू। हमारे साथ सदा साक्षात यही है दिल की आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू अंकुर भाई, हैप्पी